સુરત હવે માત્ર હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જ નહીં પરંતુ ડિફેન્સ ટેકનોલોજીના ક્ષેત્રે પણ દેશભરમાં નવી ઓળખ બનાવી રહ્યું છે. સુરતની ડીપ ટેક ડ્રોન કંપની ઇનસાઇડ એફપીવી એ ભારતીય સેનાનો ₹10 કરોડનો ઇમરજન્સી ઓર્ડર માત્ર 60 દિવસમાં પૂર્ણ કરીને ઘણા કામિકાજે અને એફપીવી ડ્રોન્સ નોર્ધન કમાન્ડને સપ્લાય કર્યા છે. આ સિદ્ધિએ ગુજરાતના ટેકનોલોજી ક્ષેત્રને નવી ઊંચાઈ આપી છે. આ ટાઈપના ડ્રોન અમે રિસેન્ટલી આર્મીને ડિલિવર કર્યા હતા. that was something around a value of 10 crore rupees in the EP order. EP માં ઓર્ડર મળવું itself is a privilege and અમે આ ઓર્ડર 2 મહિનામાં પૂરું કર્યું. યુઝ્યુઅલી કંપનીઝ FPV કામકાજી ડ્રોન્સ તો ફર્સ્ટ ઓફ ઓલ સપ્લાય જ બહુ કરતા નથી. બીજી વાત કરતા હોય તો એમાં એમને 10 થી 12 મહિના લાગતા હોય પછી પ્રોડક્ટ પણ ની ક્વોલિટી ને એના ઉપર પણ એક ક્વેશ્ચન્સ આવી જાય. પણ એઝ અ કંપની વી હેવ કમ્પ્લીટેડ ધ EP ઓર્ડર ઇન જસ્ટ 2 months ઓફ અ ટાઈમ. તો આ બહુ એક મોટી મહત્વની વાત છે. આધુનિક યુદ્ધમાં ડ્રોન્સની વધતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને કંપનીએ છેલ્લા 6 વર્ષમાં 30 થી વધુ પેટન્ટ ફાઇલ કર્યા છે. સુરતમાં તૈયાર થયેલા હાઈટેક ડ્રોન્સ -35 ડિગ્રી તાપમાનમાં પણ કાર્યક્ષમ રહે છે અને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. નિષ્ણાંતોના મતે ભવિષ્યના યુદ્ધોમાં ડ્રોન્સ સૌથી નિર્ણાયક હથિયાર બનવાના છે. ત્યારે સુરત ભારતના નવા ડિફેન્સ ટેકનોલોજી હબ તરીકે ઉભરી રહ્યું છે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ગ્લોબલી ધ કોન્ફ્લિક્ટ હેઝ બીન ચેન્જ, તો આ જ વસ્તુ ઇન્ડિયામાં પણ દેખાઈ રહી છે. કેમ કે હવે ઇન્ડિયા પણ પ્રિપેર થવા લાગ્યું છે કે આ નાના ટાઈપના FPV કામકાજી ડ્રોન્સ યુઝ કરવા માટે હવે પ્રોક્યોરમેન્ટ પણ થતા જોઈ રહ્યા છે. અમદાવાદથી સમાચાર. સાઉથ બોપલ વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે. બિલ્ડિંગના 12મા માળે આગ લાગી હોવાની અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે. ઇલેક્ટ્રિકલ ફોલ્ટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ. ઇલેક્ટ્રિકલ ખામીના કારણે ધુમાડો અને ફ્લેટમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું. ફાયર બ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિને કાબૂમાં લીધી. સાઉથ બોપલ વિસ્તારની ઘટના કે જ્યાં બિલ્ડિંગના 12મા માળે આગ લાગી. ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે દૂરથી. આગ લાગતા જ ફ્લેટમાં અફરાતફરી મચી ગઈ. જોકે તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને ફાયરના જવાનોએ સ્થિતિને કાબૂમાં લઈ લીધી છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે ગરમીની સિઝનમાં એસીનો વધુ પડતો ઉપયોગ થવાના કારણે પણ આવી રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવ વધ્યા છે. વધુ એક બનાવ સામે આવ્યો છે. હજુ એ સ્પષ્ટ નથી કે કયા કારણોસર આગ લાગી, પરંતુ બિલ્ડિંગના 12મા માળે આગ લાગી હતી, જે બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફ્લેટમાં. તમામ લોકો સુરક્ષિત હોવાની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. પ્રાથમિકતા એ જ કે આગને ઓલવ્યા બાદ હવે કુલિંગની કામગીરી શરૂ કરાય, કારણ કે ફ્લેટની અંદર ધુમાડા છવાઈ ગયા છે, તેને પણ દૂર કરવાની ફાયર બ્રિગેડની પ્રાથમિકતા છે. સંવાદદાતા મોલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મોલિક, શું બન્યું હતું? બિલકુલ વિગતો મળી રહી છે. આવેલા નામના ફ્લેટમાં આગની ઘટના કારણે આગ લાગવાનું પ્રાથમિક તારણ છે. ટેકનિકલ ક્ષતિ હોવાના કારણે મોલિકનો અવાજ નથી પહોંચી રહ્યો. ફરીથી અપડેટ્સ આપવાનો પ્રયત્ન કરીશું. સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે. મુન્દ્રાના નાના કોપાયામાં SMCની મોટી રેડ. 2 પિસ્તોલ અને 2 મેગેઝીન તેમજ 14 જીવતા કારતૂસ જપ્ત કરાયા છે. 2 મેગેઝીન સહિત 3.7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. આર્મ્સ એક્ટ હેઠળ રમેશ ગઢવી અને કિશન સલાણીની ધરપકડ કરાઈ છે. રાજસ્થાનના ધનરાજ રામા ચૌધરી કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. હથિયારો ક્યાંથી આવ્યા તે અંગે તપાસ ચાલી રહી છે. કચ્છથી આ સમાચાર કે જ્યાં મુન્દ્રાના નાના કોપાયામાં SMCની મોટી રેડ. 2 પિસ્તોલ, 2 મેગેઝીન અને 14 જીવતા કારતૂસ જપ્ત કરાયા છે. 2 મેગેઝીન સહિત 3.7 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. આર્મ્સ એક્ટ હેઠળ રમેશ ગઢવી અને કિશન સલાણીની ધરપકડ કરાઈ છે. રાજસ્થાનના ધનરાજ રામા ચૌધરી કેસમાં વોન્ટેડ જાહેર. સુરેન્દ્રનગરમાં રહેતા 3 વર્ષના બાળક અમાન શેખે અનોખી સિદ્ધિ મેળવી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. માત્ર 3 વર્ષની ઉંમર ધરાવતા અમાન શેખ જનરલ નોલેજના 50થી વધુ પ્રશ્નોના કડકડાટ જવાબ આપી શકે છે. તેમજ પ્રાણીઓ, પક્ષીઓ, દરિયાઈ જીવો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ ઓળખીને બતાવે છે.
અને તેની અસાધારણ બુદ્ધિ ક્ષમતા માટે તેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે અને તેને મેડલ આપી સન્માનિત કરાયો. નાનકડા શેખ અમાનની આ વૈશ્વિક સ્તરની સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા અને ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે. अल्फाबेट 1 से जेड तक अल्फाबेट बोलता है, इंसेक्ट्स का नाम बोलता है, शेप्स का नाम जानता है. बच्चे को टाइम देना चाहिए. ये मेन है कि बच्चे के साथ खेलो, बच्चे के साथ टाइम दो तो समझो कि बच्चे क्या चाहते हैं. मम्मी बहुत टाइम दिया उसको, बहुत कुछ सिखाया. फिर इंडिया बुक ऑफ रिकॉर्ड में उसको वीडियो भेजा, उन लोगों ने सिलेक्शन किया. फिर उसका नाम इंडिया बुक ऑफ रिकॉर्ड में नाम आया उसका. ગર્વ થાય છે કે મારે આવું છોકરો બધે બોલી શકે છે. બરાબર, સુરેન્દ્રનગરમાં મને બહુ આનંદ મળે છે એનો અંદર કે આ મારે છોકરો બધી બોલી શકે છે. અનોખી પદ્ધતિથી લાલ મરચાની ખેતીનો રંગ બદલાયો. રાજકોટમાં થઈ આ કમાલ. ગ્રામીણ વિસ્તારોમાં લાલ ચટાક મરચા ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિનો નવો રંગ ભરી રહ્યા છે. અહીંના પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને આધુનિક વૈજ્ઞાનિક નર્સરી પદ્ધતિ અપનાવી છે, જેણે સમગ્ર જિલ્લામાં મરચાની ખેતીનું આખું ચિત્ર જ બદલી નાખ્યું છે. સરકારી પ્રોત્સાહન અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી પાક નિષ્ફળ જવાનું જોખમ ઘટ્યું છે અને ગુણવત્તાસભર ઉત્પાદન વધ્યું છે. ટપક સિંચાઈ અને પ્લાસ્ટિક મલ્ચિંગ જેવા સ્માર્ટ આયામોનો ઉપયોગ કરીને રાજકોટના ધરતીપુત્રો આજે દેશ આખા માટે ટકાઉ અને નફાકારક ખેતીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. રાજકોટ પંથકના મરચા ઉત્પાદક ખેડૂતો હવે હાઈટેક નર્સરી તરફ વળ્યા છે. ગ્રીન હાઉસ અને નિયંત્રિત વાતાવરણમાં વૈજ્ઞાનિક ઢબે તૈયાર થતા તંદુરસ્ત છોડના કારણે ખેતરમાં રોપણી પછી પાકનો જીવિત રહેવાનો દર ઘણો વધી ગયો છે. આ નવીન અભિગમથી બિયારણ અને પાણીનો બગાડ અટક્યો છે અને મરચાનો અદભુત ઉતારો મળી રહ્યો છે. આ કૃષિ ક્રાંતિને વેગ આપવા માટે સરકાર તરફથી નાની સ્વરોજગાર નર્સરી સ્થાપવા કુલ ખર્ચના 65% એટલે કે અંદાજે 3 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય મળે છે, જેમાં છોડ તૈયાર કરવાની સંપૂર્ણ કીટ સામેલ છે. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત સહયોગથી પ્લાસ્ટિક મલ્ચિંગ પેપર અને ટપક સિંચાઈ પદ્ધતિ પર પણ મોટી સબસિડી ઉપલબ્ધ છે.